અરીસાની જેમ તમને બતાવશે કે આપણે હું સહી. 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એવા 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ત્યાંથી નવું શીખીને લાવ્યા. બધું ટૂંકું ટૂંકું જ લાવ્યા. ગામડું જયારે દાદાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડું બેન બોલતું હતું તો ફિલ્મ વાળાએ દીદુ શીખવાડ્યું. દીદુ. ગુજરાતીની તાકાત જોવો. ફૂવા એમ નમ રહ્યા, ફૂવાનું ફૂ નો થયું. આ ગુજરાતીની તાકાત. કોને કઈ પ્રકારનું ભણવું છે? નકર 30 વર્ષ પેલા ભાઈ પાવણી આવતો ભાભી પાસે જાય, અમે આવડા હતા. 30 વર્ષ પેલા જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ હતો. ઘાટો માલ એટલે અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હેરી જાય ને એવી તો અમને શરદી થતી. પ્રાથમિક શાળામાં હવારમાં નિહાળમાં આમ કહી દે ને પ્રાર્થના કરાવતા. અમારા સાહેબુ અમને ગર્વ છે હો, અમારા સાહેબુ ઉપર અમને પ્રાર્થના કરતા શીખવાડ્યું. સનાતન ધર્મને નજીક લાવતા એમ અમારા માસ્તરોએ શીખવાડ્યું. મને બીજી સ્કૂલો આરે કે અત્યારના માસ્તરો આરે મને કોઈ પ્રોબ્લેમ નથી પર્સનલી, પણ પ્રાર્થના કરતા અમારા સાહેબુએ શીખવાડ્યું. આમ તમને કહો, માંગાલા માંદેર ખોલો દયા માયા માંગાલા. 10:30 વાગ્યા સુધી લીલું લીલું રહી. ઈ અમારી શરદી. અને ઈ બા બિચારી કેવી પાછી શરદી થઈ ગઈ તો કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે, અમારા ડોક્ટરો એમને ગર્વ લીધા જેવા. ડિગ્રી ન મળે, 40 વર્ષનો અનુભવ. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, ભર્યું હેનું હોય છે એને. એવા ડોક્ટરો, અનુભવી ડોક્ટરો. 10 રૂપિયાના ટીકડા, કાળે ધોળે પેળી, હવાર બપોર ને હાન. એ સાહેબ 100 કરાવવાનું શું ખીચડી કટી, બીજું ખવડાવતા નહીં. એ સાહેબ બીજો ઢોકો થાય પણ તમે નહીં હો, એકે બે કે મીડા રમવા. ભવિષ્ય મળે ભાખવા. આઈ એમ સોરી, મને માફ કરજો. અત્યારે 10,000 ના જબલા ભરીને આવીને સાહેબ ને પૂછીને, સાહેબ હું ખાવાનું? મજા આવે ખાઓ, તમે ખાઓ છો એટલે અમારું હાલે નહીં. સાત્વિક ખવડાવતા શીખવાડો યાર. ઈ બા ઈ તો પાકો માલ એટલા માટે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, ગાય ભેં બાંધા રહેતા. એટલે અત્યારે મહાનગરોમાં કોના પ્રકારની ભેહું છે, કઈ પ્રકારની ભેહું ઈ હેળ જ નથી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં.